શેઠ ઉઘરાણી કરવા માટે નીકળેલા. ઉઘરાણી બહુ સરસ થઈ ગઈ, બધેથી પેમેન્ટ આવી ગયું, સાથે બધું રોકડા હતું. એટલે હાથમાં 15-20 લાખની બેગ હતી. એ બેગ લઈને નીકળ્યા ટ્રેનમાં આવવા માટે. ગામડે ગયા હતા, નાના નાના ગામડાઓમાં બધે માલ આપ્યો ને. ગુજરાતમાં એવી રીતે બિઝનેસ ચાલતો હોય કે ગામડાનો બિઝનેસ બહુ ચાલે. ગામડે ગામડે માલ આપ્યો હોય, માણસો લઈ ગયા હોય, ઉઘરાણી કરવા શેઠે જવું પડે. એ ગયા અને પછી સ્ટેશન ઉપર પહોંચ્યા અને હાથમાં બેગ હતી. એટલે પેલું માણસ એમનો જે ગ્રાહક હતો એ પણ સારો વેપારી હતો, એમને વળાવવા માટે આવેલો કે શેઠ આ બધા પૈસા લઈ જાઓ છો પણ સાચવીને લઈ જજો, ઘણા ચોર ઉચક્કા ફરતા હોય. અરે ચિંતા શું કરો છો, 20 લાખની માલ છે ને, શું ચિંતા? અરે 20 લાખની જ મતા છે ને, શું ચિંતા કરો છો? 20 લાખ. અરે શેઠ બોલો છો શું કરવા પણ 20 લાખ. અરે તું ચિંતા નહીં કર, 20 લાખ જ છે, તું વાંધો નથી, હું તો કરોડો ફેરવું છું. બોલો બિચારો માથું કૂટે કે આ સમજતા નથી. આ ટ્રેનમાં કેવા કેવા લોકો હોય, સ્ટેશન ઉપર કેવા હોય. શેઠ તો જઈને બેસી ગયા પોતાની સીટ ઉપર, જે હતી ટિકિટ રિઝર્વ કરાવેલી હતી. થોડી વાર બીજો માણસ આવ્યો ત્યાં, એ સામે બેસી ગયો. એને સાંભળી લીધેલું આની પાસે 20 લાખ છે, ત્યાં જ બેસે પછી ક્યાં જાય. ત્યાં આવીને બેસી ગયો અને ટ્રેન ઉપડી. સાંજનો સમય હતો, ટ્રેન ઉપડી, થોડી વાર થઈ એટલે જમવા કરવાનું પતાવ્યું, અંધારું થયું એટલે શેઠે તો ઊંઘવાની તૈયારી કરી અને શેઠ તો ઊંઘી ગયા. પેલો રાત્રે જાગે કે આ શેઠ ઊંઘી જાય બરાબર એટલે ઉપાડીને ગમે ત્યાં ઉતરી જવું. સુઈ ગયા શેઠ તો, અને 12 વાગે તો ઘસઘસાટ ઊંઘે. એટલે હલાવી જોયું તો શેઠ તો કઈ હલે નહીં. એટલે એને પછી સામાન પંખો થયું, ક્યાં છે 20 લાખની બેગ, ક્યાં તો લો. બધો જ સામાન જોઈ લીધો, આખે આખો બધું જ, પણ ક્યાંય બેગ મળે નહીં. ત્યાં શેઠ જૂઠું બોલ્યા શું છે, કાલે તો બોલતા હતા 20 લાખની બેગ છે, આમ છે તેમ છે. અને આજે તો કંઈ અત્યારે એટલે રાત્રે અત્યારે કંઈ મળતું નથી. થાક્યો બિચારો, એ સુઈ ગયો. થોડી વાર સવાર પડી, શેઠ ઉઠ્યા, પેલાને કીધું કે હું સ્ટેશન આવ્યું છું, બીજું કે પાણી પી આવું, અહીંયા પાણી છે નહીં, મારે સ્ટેશન ઉપર હોય ને પેલું નળ, ભાઈ વોટર બેગ ભરતો આવું, ધ્યાન રાખજે મારો સામાન. શેઠ પાછા ઉતર્યા, એટલે પાછું બધું જોયું, પણ કંઈ મળ્યું નહીં. શેઠ પાછા આવ્યા, પાણી પીધું, પેલાને આપ્યું, નાસ્તો લાગ્યા તો પેલાને આપ્યો થોડું. એમ કરતાં કરતાં બપોર 3-4 વાગે તો પોતાના જે પહોંચવાનું હતું સ્ટેશન આવી ગયું, પહોંચી ગયા, નીચે ઉતર્યા. પછી પેલા ચોર પણ સાથે ઉતરી છે, ભાઈ તમે રાત્રે બહુ મહેનત કરી આપી, સવારે પાછી મહેનત કરી પણ કંઈ મળ્યું નહીં ને, પેલા ન મળ્યું, પણ તમે રાખ્યું તું ક્યાં? એમ કે મેં તારા સામાનમાં રાખેલું હતું, તું તારો સામાન તો જોવાનો નહોતો, મારું જોવાનું. એમ આપણે બીજે જ ગોતતા હોઈએ છીએ આત્માને. આત્મા તો અહીંયા જ પડેલું, સોનું અંદર જ પડેલું છે, આપણે બહાર જ ગોતતા હોઈએ છીએ. એ શેઠ જેમ એના સામાનમાં મૂકી દીધેલું હતું પણ એને પોતાનું ન જોવે, એમ આપણી અંદર આત્મ સ્વરૂપ પડેલું જ છે, પણ આપણે ભૂલી ગયા.